નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર શહેરમાં માનવતા નેવે મૂકી લાશને કચરો ભરેલી ટ્રોલીમાં પાલનપુર સિવિલમાંથી સ્મશાન લઈ જવાની ઘટનાને હચમચાવી મૂક્યા છે। સોમવારે બપોરે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાનું કચરાનું ટ્રેક્ટર આવ્યું, જે ટ્રેક્ટરમાં પહેલેથી જ થોડો કચરો હતો। પાલનપુર પૂર્વ પોલીસ મથકના સ્ટાફ દ્વારા 4 દિવસ પૂર્વે બિનવારસી મૃતદેહ લાવીને રાખવામાં આવ્યો હતો। આ મૃતદેહની અંતિમ ક્રિયા કરવાની કામગીરી પાલિકાની સેનિટેશન શાખાને કરવા વર્ધી અપાઈ હતી। ધી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ પાલનપુરની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। મંડળીના ચેરમેન નરેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સભામાં લાખણીના બીટ કેળવણી નિરીક્ષક નિલેશભાઈ શ્રીમાળી, જિલ્લા ઉત્કર્ષ મંડળના પ્રમુખ વાલાભાઈ પરમાર, જીતુભાઈ પરમાર, ચંદુભાઈ કોદરવી, દલપતભાઈ ડાભી સહિત વ્યવસ્થાપક કમિટીના સદસ્યો તથા મંડળીના બહોળી સંખ્યામાં સભાસદ ભાઈ બહેનો હાજર રહ્યા હતા। સાધારણ સભામાં મંડળીના વાર્ષિક હિસાબો વંચાણે લેવામાં આવ્યા હતા। ભીમાજી ગોળિયા પ્રાથમિક શાળામાં આજે એકેપીએસ ટીમ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને તેમના વ્યસન મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં એકેપીએસ ટીમના સભ્યો અને ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। એકેપીએસ જિલ્લા પ્રમુખ રમેશભાઈ દીપડાનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમણે સંગઠનની પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા હતા। પાલનપુરના રામપુરા 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે આદિવાસી સમાજના લોકો કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। દાતા, અંબાજી, અમીરગઢ સહિતના તાલુકામાં વસતા આદિવાસી સમાજે રેલી કાઢીને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। જાતિ અંગેના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓ અને સરકારી નોકરીના ઓર્ડરને લઈને આદિવાસી સમાજની રેલી, જાતિના દાખલા ન મળતા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ અટવાયા છે। આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરી મળવા છતાં સરકારે ઓર્ડર રોકી રાખ્યા છે। દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। રાજસ્થાન રાવત રાજપૂત શાખા મહાસભા પાલનપુર દ્વારા આયોજિત શ્રાવણ મહોત્સવ યોજાયો હતો। મહિલા અધ્યક્ષ રેખાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને પવિત્ર શ્રાવણ માસમાં મહિલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાજસ્થાની પરંપરાની અનુસાર આ કાર્યક્રમમાં મહિલા પ્રદેશ અધ્યક્ષ હેમલતા અને સમસ્ત કાર્યકર બહેનો હાજર રહ્યા હતા। 4 વર્ષથી પાલનપુરમાં રેખાબેન ચૌધરીની અધ્યક્ષતામાં દર વર્ષે પાલનપુરમાં મહિલા જાગૃતિ અને સમાજ ઉદ્યાન માટે છેલ્લા 4 વર્ષથી કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ત્યારે રાજસ્થાનથી પાલનપુરમાં ધંધા રોજગાર અર્થે વર્ષોથી આવેલા રાજપૂત રાવત સમાજના લોકો પાલનપુરમાં 250થી વધુ લોકો પાલનપુરમાં વિવિધ વિસ્તારોમાં વસવાટ કરે છે। અંબાજીથી ગબ્બર માર્ગ પર આવેલા આપેશ્વર મહાદેવ મંદિરે મારવાડી શ્રાવણના છેલ્લા સોમવારે બરફના અમરનાથની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી। રબારી સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જે છેલ્લા ઘણા વર્ષોથી મારવાડી શ્રાવણના છેલ્લા સોમવારે નિયમિત રીતે કરવામાં આવે છે। મંદિરના ગર્ભગૃહમાં સુંદર શણગાર કરવામાં આવ્યો હતો। ફૂલોથી પણ મંદિરને સજાવવામાં આવ્યું હતું। આ અવસરે ગાયત્રી પરિવાર દ્વારા તમામ ભક્તોને તુલસીના છોડ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા। ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ ચૂંટણીમાં વિશ્વાસ પેનલનું ભવ્ય વિજય। અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ પેનલને હાર અપાવી વિશ્વાસ પેનલે 12,000 મતોથી વધુની લીડ સાથે જંગ જીતી લીધો હતો અને મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઈ। વિકાસ પેનલને ટક્કર આપી વિશ્વાસ પેનલે બાજી મારી હતી। સમગ્ર મામલે જીત મેળવ્યા બાદ પેનલના ડિરેક્ટર દ્વારા એપોલોથી અર્બન બેંક સુધી ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। બેંકમાં અમે કદી ખોટું નહીં થવા દઈએ એ આધારે અમને ચૂંટ્યા છે। ડીસામાં વૈષ્ણવ સંપ્રદાયની ગુલબાનીનગર ભાગ 2માં આવેલી શ્રીનાથજી હવેલી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે।
આ હવેલી મંદિરમાં શ્રાવણ સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી ભગવાનને વિવિધ મનોહર હિંડોળામાં ઝુલાવીને ભાવિ ભક્તોને દર્શનનો લાહવો આપવામાં આવી રહ્યો છે. 8 વર્ષ અગાઉ નિર્માણ પામેલા આ મંદિરમાં હિંડોળા ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. હિંડોળા ઉત્સવમાં ભગવાનને દરરોજ અલગ અલગ પ્રકારના કલાત્મક હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે. કેટલાક હિંડોળા તાજા ફળો અને ફૂલોથી સજાવવામાં આવે છે. અન્ય હિંડોળા સૂકા મેવા અને વિવિધ સુશોભન સામગ્રીથી શણગારવામાં આવે છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે ધારાસભ્ય અને ચાંગા ગામના વતની અમૃતસિંહ ઠાકોરના હસ્તે ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરદાસભાઈ અખાભાઈ ચૌધરી, બીજલભાઈ ભૂતાભાઈ દેસાઈ, વીરવણભાઈ દેવાભાઈ ચૌધરી, ભેમાભાઈ ખેતાભાઈ ચૌધરી, ભગવાનભાઈ ચુથાભાઈ ચૌધરી, ડેપ્યુટી સરપંચ તેજાભાઈ કલ્યાણભાઈ દેસાઈ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. થરાદની મેઇન બજારમાં આવેલા હનુમાનગુડાથી સોની બજાર સુધી લોકો આડેધડ વાહન પાર્કિંગ કરી જતા રહે છે. આથી બજારમાં ખરીદી માટે આવતા લોકોને ભારે હેરાનગતિ રહે છે. ત્યારે થરાદ સિટી ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા આવા ટ્રાફિકને અડચણ ઊભી કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.